આજે જ્યારે હું એક્ટિવા લઈને જઈ રહ્યો હતો તો રોડ ઉપર મેં એક લોહી લુહાણ હાલતમાં કૂતરાને ત્યાં મૃત પડેલું જોયું. હું તરત જ મારી એક્ટિવાને સાઈડમાં કરી અને એના પાસે જઈને જોયું તો કોઈ જબરજસ્ત વાહનની ટક્કરે આમ કૂતરું આવી ગયેલું હતું. હું તરત જ ત્યાંથી મારી બેગ ખોલી, બેગમાંથી ગ્લોવ્સ પહેર્યા, મોઢે રૂમાલ બાંધ્યો. આજુબાજુ ખેતર વિસ્તાર હતો, વાહનો પણ તેઓ ભરચક ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. મારા સાથી મિત્ર કિરણભાઈ અને અમે બંને આ સેવા કાર્યમાં જોડાયા. કિરણભાઈ તરત જ મને નજીકમાંથી એક પાવડો વ્યવસ્થા કરી આપી. પછી અમે ત્યાંથી એક મોટી બેગ લઈ અને આ મૃત જે કૂતરું પડ્યું હતું ત્યાં ગયા. પાવડાને સાઈડમાં રાખી અને લોહી લુહાણ હાલતમાં કૂતરું હતું, તેને જોઈ પણ ન શકાય. તરત જ એક બેગને કૂતરા ઉપર રાખી એનાથી આ મૃત કૂતરાને ત્યાંથી ઉંચકી અને સાઈડમાં, રોડની સાઈડમાં જ એક જગ્યા પડી હતી, ત્યાં હું આ કૂતરાને લઈ ગયો. તેઓ લઈ ગઈ અને આ કૂતરાને જો સાઈડમાં રાખી અને પાવડા વગેરે તેઓ એક ખાડો ખોદવાનું કામ ચાલુ કર્યું કે જેથી અમૃત કૂતરાની તેઓ દફનવિધિ કરી શકાય. ખાડો ખોદતા પણ વાર લાગી, કારણ કે તે જમીન ખૂબ જ કડક હતી. ખાડો ખોદ્યા પછી આજુબાજુના વાહન ચાલકો પણ તેઓ અમને આ અંતિમ જે અમે દફનવિધિ કરી રહ્યા હતા તેઓ જોઈ રહ્યા હતા અને અમારા કામગીરીને બિરદાવી રહ્યા હતા. તરત જ આ મૃત કૂતરાને મેં આ ખાડામાં દફનવિધિ કરી. પછી પાવડા વડે એની ચારેકોર માટીને ઉપર નાખવાનું અમે ચાલુ કર્યું. થોડીવાર હું નાખતો રહ્યો, થોડીવાર મારા મિત્ર કિરણભાઈ પણ મને મદદ કરતા રહ્યા અને અમે એ જ રીતે આ કૂતરાની તેઓ દફનવિધિ કરી. પછી હું મારી બાઇક પાસે જઈ મારી બેગમાંથી મેં માચીસ અને 2 અગરબત્તી લાવી. મિત્રો, હું રોજ સેવા કાર્ય કરતો રહું છું. તમારા બધાના મને ખૂબ, તમે બધા જે રીતે મને મારા કાર્યને બિરદાવો છે એનાથી મને ખૂબ એક અલગ ઉર્જા મળે છે. પછી હું આ મૃત કૂતરાની જે દફનવિધિ કરી હતી તે 2 અગરબત્તી કરી અને એની આત્માને શાંતિ ભગવાન આપે એવી તેઓ પ્રાર્થના કરી. એના પછી હું તરત જ ત્યાંથી એક કોરી માટી લાવી. કોરી માટી લાવીને જે રોડ ઉપર લોહી લુહાણ હાલતમાં પડ્યું હતું તે માટી નાખી